જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજના શલાકયા ચક્ષુરુન્મિલિतं મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. પવનભાઈ સખા સર્વપ્રથમ વૈષ્ણવ છે, લાઈવ થઈ ગયા છે. સરસ. રમેશભાઈ ચાંગાનીએ સર્વપ્રથમ કોમેન્ટ કરી, ખૂબ સરસ. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. તો વૈષ્ણવો આનંદનો આવિષ્કાર, જેમાં આપણે શ્રી વલ્લભથી પૂર્ણતઃ પરિચિત થઈ રહ્યા છીએ. શ્રી વલ્લભ છે એમની બાલ્યાવસ્થાથી માંડી અને તેમણે ભારત ભ્રમણની છે યાત્રાની શરૂઆત કરી ત્યાં સુધી આપણે જોઈ રહ્યા છીએ. કૃષ્ણદેવ રાય છે એમની સભાની અંદર પણ તેમનો કનકાભિષેક થયો, એ પણ આપણે જાણ્યું. અને હવે પ્રભુ છે એ દક્ષિણ છે એની દક્ષિણ ભારતની યાત્રાએ આગળ વધારી રહ્યા છે યાત્રા. તો તેઓ યાત્રાએ પધારે છે, આપણે આગળ જોઈએ. JR વડાલિયા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. કરશનભાઈ ભુવા, ગીતાબેન ભુવા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. પ્રકરણ 11 ની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. આજે ઉત્તર ભારતમાં ગંગા નદીના કિનારે પવિત્ર સોરમ ક્ષેત્ર આવેલું છે. ત્યાં વિદ્વાન ગુરુ કેશવાનંદજીના આશ્રમમાં 10 વર્ષની વયનો કૃષ્ણદાસ મેઘન નામનો વિદ્યાર્થી વિદ્યાભ્યાસ કરે છે. અને ગુરુએ પોતાની યોગ સમાધિ દ્વારા ભગવદ પ્રાદુર્ભાવની હકીકત જાણી અને કૃષ્ણદાસ મેઘનને કહી. ત્યારથી તેના મનમાં ભગવદ દર્શનની ચટપટી લાગી છે અને કૃષ્ણદાસ વિચાર કરે છે, આ સર્વ શાસ્ત્રોનો અભ્યાસ પ્રભુને સમજવા અને મેળવવા માટે જ છે. પરંતુ એ પરમાત્મા પોતે જ જો ભૂતલ ઉપર પ્રગટ થયા હોય તો શાસ્ત્રોના અભ્યાસમાં જિંદગી પૂરી કરવા કરતા તેમને શોધી તેમના દર્શન અને સેવાનું સુખ કેમ ન લેવું? આવું કૃષ્ણદાસ મેઘન છે એ વિચારી રહ્યા છે. જયાબેન ઘોડાસરા, શાંતિભાઈ ઘોડાસરા, સ્વાગત છે. લલિતાબેન અકબરી, સ્વાગત છે. મંગલાબેન, આપનું સ્વાગત છે. અનિલાબેન અને પ્રભુદાસભાઈ સોલંકી, સ્વાગત છે. રાધા શીતલ, આપનું સ્વાગત છે. પુરુષોત્તમભાઈ ભાલોડિયા, સ્વાગત છે. કૃષ્ણદાસ મેઘને પોતાના ગુરુને વિનંતી કરી, ગુરુદેવ, આપ ભગવાનના જે સ્વરૂપના પ્રાગટ થવાની વાત કરતા હતા તેમને શોધવા જવાની મને આજ્ઞા આપો. બેટા, તારા પિતાએ તને વિદ્યાભ્યાસ કરવા મને સોંપ્યો છે. વિદ્યાભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી તને અહીંથી જવાની અનુમતિ મારાથી આપી શકાય નહીં. ભગવાન તારા ઉપર કૃપા કરશે તો તને જરૂર પ્રાપ્ત થશે. હજી તારી ઉંમર ક્યાં એટલી બધી વધી ગઈ છે? ક્યાં ઉંમર વીતી ગઈ છે? માટે બીજી બધી બાબતોનો વિચાર કર્યા વિના એક ચિત્તે વિદ્યા અભ્યાસ કર, તે જ તારું મુખ્ય કર્તવ્ય છે. કૃષ્ણદાસને ગુરુની આ શિખામણ ગળે ઉતરી નહીં, પરંતુ તેઓ ચૂપ થઈ ગયા. વળી થોડાક વખત પછી તેમણે પોતાના ગુરુને ફરીથી વિનંતી કરી, મહારાજ, આપ આજ્ઞા આપો તો મારું મન છે એ બદ્રી કેદારની યાત્રા કરવાનું થયું છે, તો હું થોડાક સમય યાત્રા કરી આવું. ગોપાલભાઈ ઘુમલિયા, પરેશભાઈ વઘાસિયા, બિપિનભાઈ ડોબરિયા, કૃષ્ણાબેન સુદાની, અશ્વિનભાઈ હાલારા, બિપિનભાઈ ડોબરિયા, આપ સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. વત્સ, બદ્રી કેદારનો માર્ગ વિકટ છે. તું હજી પુખ્ય વયનો છે એ થયો નથી કે જેથી એકલો જઈ અને બદ્રી કેદારની યાત્રા તું કરી શકે. માટે તે તીર્થ યાત્રાની રજા છે હું તને કેવી રીતે આપું? કૃષ્ણદાસે વિચાર કર્યો કે મારા મનની ઈચ્છા ગુરુ સમજી ગયા છે. કોઈ પણ સંજોગોમાં તેઓ મને અનુમતિ આપશે નહીં. માટે
મારે અહીંથી જવાનો એક જ માર્ગ છે અને તે ગુરુની આજ્ઞા લીધા વિના ચૂપકીદીથી ચાલ્યા જવું. તેમણે મનોમન નિશ્ચય કર્યો અને એક રાત્રે ગુરુનો આશ્રમ મૂકી 12 વર્ષના કૃષ્ણદાસ મેઘન એ પ્રભુની શોધમાં એકલા અતુલા છે એ નીકળી પડ્યા છે. તેમણે વિચાર કર્યો કે ભગવદ પ્રાગટ્ય થયે 2 વર્ષ થયા છે. એ ઉંમરના બાળકોની તપાસ કરતા કરતા ક્યાંક છે પ્રભુના દર્શન થઈ આવશે, તો એ ઉંમરના બાળક છે એવા ગોતવા જોઈએ. તેઓ ગામે ગામ છે એ ફરતા તીર્થયાત્રા કરતા આગળ વધ્યા. ધીમે ધીમે દિવસો પસાર થાય છે, પણ તેમને ક્યાંય પ્રભુનું પગેરું મળતું નથી. તેમનું હૃદય આશા નિરાશા સાથે એના ઝોલે ઝૂલી રહ્યું છે. તેઓ વિચાર કરે છે કે શું ગુરુએ ભગવત પ્રાગટ્યની ઘટના કહી તે સાચી હશે? જો પ્રભુનું પ્રાગટ્ય થયું હોય તો શું કોઈને તેની જાણ નહીં હોય? ના ના, એવું તો ન જ બને. ગુરુજી કદી અસત્ય તો ન જ બોલે. અસત્ય બોલવામાં તેમનો શો સ્વાર્થ હોય? પરંતુ મારા જ કમ ભાગ્ય કે મને ભગવત દર્શન છે એમાં વિલંબ થઈ રહ્યો છે. છતાં મારે હિંમત હારવી જોઈએ નહીં. પ્રભુના બનીને તેમને શોધવા માટે જીવન છે એ ખર્ચી નાખે છે અને તેમને પ્રભુ છે એ અવશ્ય દર્શન આપવાની કૃપા કરે છે. નાનકડા ધ્રુવ અને પ્રહલાદમાં દ્રઢ વિશ્વાસ હતો, તો પ્રભુએ તેની શ્રદ્ધાનું ફળ છે એ તેમને જરૂર આપ્યું. એ પ્રહલાદ અને ધ્રુવ કરતા હું ઘણો મોટો છું, માટે મારે શ્રદ્ધા ગુમાવવી જોઈએ નહીં. ગુરુજી પણ શીખવતા એ વાત કરતા હતા કે જે શ્રદ્ધા રાખે છે તેને અવશ્ય ભગવત પ્રાપ્તિ થાય છે. રાજુભાઈ ડેડાનિયા સ્વાગત છે. જમનભાઈ વાડી સ્વાગત છે. રંજનભાઈ નુણાગરિયા સ્વાગત છે. અવનીબેન સંતોકી સ્વાગત છે. હા સરસ. મનીષભાઈ દેસાઈ પણ ઉપસ્થિત થયા, એમનું પણ સ્વાગત છે. આમ શ્રદ્ધા બળ હૃદયમાં ભરી અને કૃષ્ણદાસ છે કાશીના માર્ગે આગળ વધ્યા અને ગંગાજીના ઘાટ ઉપર પ્રત્યેક કિશોરના મુખને અવલોકતા તેના નેત્રોમાં ભગવત દર્શન કરવાનો અને તેઓ છે બધાની અંદર ભગવાન હશે, આજ પ્રભુ હશે એ પ્રકારે ભગવત દર્શન કરવાનો તેનો પ્રયત્ન એ કરતા. તો કાશીની ગલીએ ગલીએ, મંદિર મંદિર અને પ્રત્યેક મઠ અને આશ્રમમાં તેઓ ઘૂમી વળ્યા અને દેશના ચારે ખૂણેથી આવેલા અનેક વિદ્વાનો અને યાત્રાળુઓને પૂછી વળ્યા, પણ ક્યાંય ભગવાનનો પતો લાગ્યો નહીં. એક વિદ્વાને એવું કહ્યું કે એક વિદ્વાને હવે યુવાન બની ચૂકેલા કૃષ્ણદાસને એવી સલાહ આપી કે ભાઈ, ભગવાનને શોધવા તો નીકળો છે, પણ તે એમ સહેલાઈથી હાથમાં નહીં આવે. છતાંય તારે પ્રયત્ન કરવો જ હોય તો તીર્થરાજ પ્રયાગ પહોંચી જા. ત્યાં કુંભ મેળો ચાલે છે. આખા દેશમાંથી ખૂબ ધર્મનિષ્ઠ યાત્રાળુઓ છે એ ત્યાં ઉભરાયા છે અને ત્યાં કદાચ તને એમની જાણકારી પ્રાપ્ત થાય. તો લુગડો માણસ છે એ તરણું પકડે એમ કૃષ્ણદાસને અંધકારમાં એક દીવો છે એ હાથમાં આવી ગયો અને તેમના પગમાં છે એ શક્તિ આવી, તેમના શરીરમાં સ્ફૂર્તિ આવી અને તેઓ કાશી છોડી અને ઝડપી પગલે પ્રયાગ માર્ગ છે એ તરફ આગળ વધ્યા. પ્રયાગમાં ત્રિવેણી સંગમના ઘાટ ઉપર તેઓ ફરી રહ્યા છે. સૌને પૂછી રહ્યા છે, ભાઈ, પૃથ્વી પર ભગવાન પ્રકટ થયાનું તમે જાણો છો? કૈલાસભાઈ કિરાર સ્વાગત છે. શામજીભાઈ, પમીબેન, પ્રિન્સભાઈ, આપ સર્વનું સ્વાગત છે. મુકેશભાઈ અગેરા સ્વાગત છે. ઉષાબેન મોદી સ્વાગત છે. સૂર્યકાંતભાઈ રામાની આપનું પણ સ્વાગત છે. મંગલાબેન જય હો. સુમિત્રાબેન સાવલિયા સ્વાગત છે. પાવતીબેન સ્વાગત છે. તો એક વિદ્વાને આવું કહ્યું એટલે તેઓ પ્રયાગ ગયા અને પ્રયાગમાં બધાને પૂછી રહ્યા છે. તો તેમનો પ્રશ્ન સાંભળી અને સૌ તેમની સામે જુએ છે અને મોં મલકાવી આગળ વધે છે. કેટલાકને લાગે છે કે આ ગાંડો છોકરો છે અને કેટલાકને તે વિચિત્ર લાગે છે. કેટલાક છે એને તો તેની વાત પર વિચાર કરવાની ફુરસદ પણ નથી.
તેઓ પ્રયાગમાં છે એ દિવસો વીતવા લાગ્યા છે, પણ તેમને ક્યાંય પ્રભુનું પગેરું છે એ મળતું નથી. એક દિવસ તેઓ નિરાશ થઈને ત્રિવેણી સંગમના સ્થાને બેઠા છે. સવારનો સમય છે. દક્ષિણમાંથી કુંભ સ્નાન માટે આવેલા એક વિદ્વાને સ્નાન કરી ભીના વસ્ત્રે ઘાટના પગથિયા ચડતા જોઈ તેમને હૃદયમાંથી એવી પ્રેરણા થઈ આવી કે આવનાર વ્યક્તિ આ તારા પ્રશ્નનો જવાબ આપશે. તેઓ ઝડપથી છે તેમની પાસે પહોંચી ગયા. હાથ જોડી અને પૂછે છે કે મુરબ્બી, મારા ગુરુ કહેતા હતા કે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા છે, તો આજથી 13 વર્ષ પહેલાની આ વાત છે. આજે તેમની ઉંમર 13 વર્ષની હોવી જોઈએ. તમને એ વિશે કોઈ માહિતી છે? બસ, હું દક્ષિણથી આવું છું. ભગવાનના દર્શન કરવાનો લાભ આ નેત્રોને મળ્યો છે કે નહીં એની કશી ખબર નથી, પરંતુ દક્ષિણમાં વિજયનગરનું મહારાજ્ય છે. ત્યાં કૃષ્ણદેવરાયની ધર્મસભામાં હમણાં જ મોટો શાસ્ત્રાર્થ થઈ ગયો અને તે શાસ્ત્રાર્થમાં દેશભરના સર્વશ્રેષ્ઠ વિદ્વાનોને પરાજિત કરી અને બાલ સરસ્વતી એવા 13 વર્ષના એક કિશોર છે એનો વિજય થયો અને તેમનો કનકાસી અભિષેક છે થયો છે. અને તેમનું સ્વરૂપ અતિ તેજસ્વી છે. તેમનું નામ શ્રી વલ્લભ છે. તેમને આચાર્ય પદવી છે એ પણ પ્રાપ્ત થઈ છે. તેમની જીભ પર સાક્ષાત સરસ્વતીજી બિરાજતા હોય એવો મને પોતાને જાત અનુભવ થયો છે. મને તો એમ લાગે છે કે તારા ગુરુએ કહ્યું તેમ જો ખરેખર પૃથ્વી ઉપર પ્રભુ પ્રગટ થયા હોય અને તે પણ 13 વર્ષ પહેલા જો થયા હોય તો તેઓ શ્રી વલ્લભ સ્વરૂપે જ પ્રગટ થયા હોવા જોઈએ. અને આ સાંભળતા જ કૃષ્ણદાસનું હૃદય આનંદથી નાચી ઉઠ્યું. તેમને આ ખાતરી થઈ ગઈ કે શ્રી વલ્લભ જ છે એ ભગવત સ્વરૂપ છે, માટે મારે તેમની પાસે વહેલી તકે પહોંચી જઈ તેમના દર્શન કરવા જોઈએ. તેમણે પૂછ્યું, મુરબ્બી, શું વલ્લભ હાલ વિદ્યાનગરમાં બિરાજે છે? વિદ્યાનગર કયા માર્ગે જવાય? ત્યાં જતા કેટલો સમય લાગે? શ્રી વલ્લભ ત્યાંથી ક્યાં પધારવાના છે તે તમે જાણો છો? જારની ધાણી ફૂટે તેમ કૃષ્ણદાસના મુખમાંથી આ પ્રશ્નોની ધારા છે એ છૂટી. વત્સ, તારી આરજુ હું સમજુ છું. તારી તડપણ પ્રભુ જરૂર દૂર કરશે. વિદ્યાનગર જતા સમય તો ઘણો બધો સમય લાગે, પણ સીધો રાજમાર્ગ વિદ્યાનગરની દિશામાં તને લઈ જશે. સાંભળવા પ્રમાણે શ્રી વલ્લભ ઠીક સમય વિદ્યાનગરમાં બિરાજવાના છે અને પછી દક્ષિણ ભારતની યાત્રાએ જવાના છે. તું જલ્દી વિદ્યાનગર પહોંચી જા, ત્યાં તને તેમના સર્વ સમાચાર મળી રહેશે. કૃષ્ણદાસ કોઈની રાહ જોયા વિના પૂછતા વિદ્યાનગરના માર્ગે આગળ વધ્યા. વિદ્યાનગર પહોંચવામાં એમને રાત દિવસો છે તકલીફોનો વિચાર કર્યો નથી અને ખૂબ જલ્દી તેઓ વિદ્યાનગર આવી પહોંચ્યા. તપાસ કરતા સમાચાર મળ્યા કે શ્રી વલ્લભ વિદ્યાનગરથી આગળ વધ્યા છે. હજી ગઈકાલે જ તેમણે પ્રસ્થાન કર્યું છે અને અહીંથી થોડેક દૂર પંપા સરોવર છે તે દિશામાં પધાર્યા છે. કૃષ્ણદાસના પગમાં છે એ વધારે બળ આવ્યું. વિદ્યાનગરની શોભા માણવા રોકાવાના બદલે તેઓ પંપા સરોવરની દિશામાં આગળ વધ્યા. તેઓ પંપા સરોવરના કિનારે આવ્યા. રળિયામણો વન પ્રદેશ છે. વનના મધ્યમાં સુંદર મજાના પથ્થરના ઘાટ બાંધેલા છે. તો ઘાટ બાંધેલું એવું સુંદર પંપા સરોવર છે એ શોભી રહ્યું છે. શીતળ સુખદાયક વાતાવરણ છે. ત્યાં ફરતા તેમણે એક ઘેઘુર વડના વૃક્ષ નીચે નજર કરી. તેમની આંખો આનંદથી નાચી ઉઠી છે. તેઓ મુઠ્ઠીઓ વાળી અને તે વડની દિશા છે એમાં દોડ્યા છે અને વડ નીચે આસન બિછાવી શ્રી વલ્લભ બિરાજ્યા છે. શ્રીમદ ભાગવતનું પારાયણ કરી રહ્યા છે. ત્યાં કૃષ્ણદાસ આવી પહોંચ્યા. તો વૈષ્ણવો, આમ જે જીવ સાચો જીવ હોય ને, જે નિત્ય લીલાનો જીવ હોય ને, એ આ પ્રકારે ખેંચાય અને શ્રી વલ્લભના શરણે જાય. તો આ પ્રકારે છે શ્રી વલ્લભના સેવકો થયા. દામોદર દાસનું પણ આપણે ઉદાહરણ જોયું કે એક ને એક બસ એની આંખો શ્રી વલ્લભને નિહાળવા માટે જ
એના મહેલના ઝરૂખામાં ન્યા ઉભા રહેતા, કાંઈ બોલ્યા નથી. જેવા શ્રી વલ્લભ આવ્યા છે કે સીધો કૂદકો મારીને એના શરણોમાં ગયા. તો આ બધા દેવી જીવો, આ છે નિત્ય લીલાના જીવો કે જે એમના તરફ ખેંચાઈને જાય. સરસ કરશનભાઈ, જય હો. તો આ જીવ છે એ પ્રભુ મિલન અર્થે કેટલો તડપ્યો હશે. રાત દિવસ જોયા નહીં, જ્યાં ત્યાં છે શોધમાં ભટક્યો. આ એક કૃષ્ણદાસ મેઘન કે જે 84 વૈષ્ણવોની વાર્તાની અંદર વૈષ્ણવ થયા. આપણે એમની વાર્તા પ્રસંગો વાંચીએ. સર્વપ્રથમ દામોદર દાસ હર્ષાની છે એ વૈષ્ણવ થયા, અને આ કૃષ્ણદાસ મેઘન. આવા વિરલાઓ કે જે પ્રભુની પ્રતીક્ષા કરી રહ્યા હોય છે, પ્રભુને શોધી રહ્યા હોય છે, અને એમને આ શ્રી વલ્લભ પ્રાપ્ત થાય અને ફરી પાછા એ નિત્ય લીલાની અંદર છે એ પોતે પહોંચી શકે છે. ગોલોક ધામની અંદર એમનું સ્થાન જે હતું એ સ્થાન એ પાછું મેળવી શકે છે. તો વૈષ્ણવો અહીંયા દિશા તરફ દોડ્યા છે. એની આંખો છે આનંદથી નાચી ઉઠી છે, અને જ્યાં શ્રી વલ્લભ બિરાજ્યા છે, શ્રી ભાગવતનું પારણ કરી રહ્યા છે, ત્યાં કૃષ્ણદાસ આવી પહોંચ્યા અને તેમને ભગવત કૃપાથી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપના દર્શન થયા છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. પ્રકાશભાઈ, આપનું સ્વાગત છે. જે.આર. વડાલિયા, જય હો. રંજનબેન, જય હો. હેમાબેન શાહ, સ્વાગત છે. પાવતીબેન, જય હો. ગિરીશભાઈ અંટાળા, સ્વાગત છે. દિનેશભાઈ રાજાની, સ્વાગત છે. મનીષભાઈ શાહ, આપનું પણ સ્વાગત છે. ઉષાબેન મોદી સહિત સર્વનું સ્વાગત છે. કૃષ્ણાબેન, હા, એવા ભગવદીઓને કોટી કોટી વંદન છે. જય હો ગિરીશભાઈ. 84 વૈષ્ણવોનો જય હો, જય હો. કૃષ્ણાબેન, મંગલાબેન, જય હો. ગિરીશભાઈ, જય હો. તો વૈષ્ણવો, અહીંયા શું થયું? પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા તો આનંદ પરમાનંદ સ્વરૂપે શ્રી વલ્લભના દર્શન થતા શ્રી કૃષ્ણદાસજી છે એના રોમ રોમમાં આનંદની લહેરો છે એ ઉઠી આવી છે. તેમણે સાષ્ટાંગ દંડવત પ્રણામ છે એ કર્યા, અને તેમના નેત્રોમાંથી હર્ષના આંસુઓ છે એ ચાલ્યા જતા હતા. આનંદ ન જીરવાતા તેમનો કંઠ છે એ રૂંધાઈ ગયો હતો, અને તેમના હોઠ છે એ સિવાઈ ગયા હતા. તેથી હાથ જોડી અને શ્રી વલ્લભના સ્વરૂપાનંદના લાવણ્યનું છે તેઓ પાન કરતા અનિમેષ નયને છે એ નિરખતા ઉભા રહ્યા હતા. અને શ્રી વલ્લભે કૃષ્ણદાસને પોતાના સન્મુખ જોયા. પોતાના અતરંગ જીવને ઓળખ્યો પ્રભુએ કે આ મારી લીલામાંથી મારાથી વિખૂટો પડેલો આ મારો જીવ છે. આજ મને શોધતો અહીંયા આવ્યો છે. તો શ્રી ભાગવત પરાયણ અટકી ગયું અને સસ્મિત વદને આજ્ઞા કરી, અને કૃષ્ણદાસ તું આવ્યો. સ્મિત વદને, આપણું કોક આપણને મળી જાય ત્યારે આપણા મુખ ઉપર હાસ્ય આવે ને સ્મિત આવે. અહીંયા આ જીવ છે ત્યાંથી વિખૂટા પડ્યા પછી એમનું સ્વરૂપ જાણતો નથી, છતાંય તે વૈષ્ણવો એને ખબર નથી, છતાંય તે પ્રભુ અંતર્યામી છે, પ્રભુ ઓળખે છે. તો સ્મિત વદને આજ્ઞા કરી કે કૃષ્ણદાસ તું આવ્યો. તે ઘણી રાહ જોડાવી. તો પોતાનો અતરંગ જીવ હતો એને ઓળખી ગયા છે પ્રભુ. જય હો ગોપાલભાઈ. વિનોદભાઈ ગજ્જર, સ્વાગત છે આપનું. ક્યાં પહોંચ્યા છો આપ અત્યારે? તો કૃપાનાથ, આપની કૃપાથી આપણે શોધતો ભટકતો છેવટે આપના ચરણાવિંદમાં હું આવી પહોંચ્યો છું. મારા જીવનનો મનોરથ પૂર્ણ થયો છે. ગુરુદેવની વાત સાચી પડી છે. આજે મારા હૃદયને પ્રતીતિ થઈ કે આપ કોઈ લૌકિક મનુષ્ય નથી, આપ તો સન્મનુષ્યાકૃતિ સ્વરૂપે બિરાજતા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છો.
આપ પરમાનંદ સ્વરૂપ છો. આપનું શ્રી અંગ ભલે પ્રાકૃત જણાતું હોય, પરંતુ આપના રોમ રોમમાં મને તો અલૌકિક રસઘન સ્વરૂપના દર્શન થાય છે. આપના દર્શન કરી મારો વિરહ તાપ છે એ સમિત થયો છે. સરસ, અવશ્ય પધારજો. વિનોદભાઈ રાજકોટ છો અત્યારે, ખૂબ સરસ. નૂતનબેન જાવ્યા, આપનું પણ સ્વાગત છે. તો આપ કૃપા કરી મને અનાથને સનાથ કરો, સદાય આપની છત્ર છાયામાં રાખો અને આપની સેવા અને દર્શનનું સદાકાળ સુખ આપો. તો કૃષ્ણદાસની વિનંતીથી પ્રસન્ન થયેલા શ્રી વલ્લભે કૃષ્ણદાસને શ્રી અષ્ટાક્ષર મંત્ર આપી, તુલસી માળા આપી અને સેવક કર્યા. દામોદરદાસ હરસાણીજીને બોલાવી આજ્ઞા કરી કે દમલા, કૃષ્ણદાસ આવ્યો છે, તે સદાય આપણી સાથે રહેશે. તેને સેવા કાર્ય બતાવતા રહેજો અને તેનું ધ્યાન રાખજો. આમ દામોદરદાસ છે, એમને પ્રભુ દમલા કહીને બોલાવતા એ વારે વારે આપણને અહીંયા પ્રતીતિ જોવા મળે થાય છે. તો આપે કૃષ્ણદાસને આજ્ઞા કરી કે કૃષ્ણદાસ, સેવા કરવી છે ને, હમણાં રસોઈ સિદ્ધ થશે. પ્રભુને ભોગ ધરવા માટે પાતળો નથી, તો આ વન પ્રદેશમાં ખાખરાના વૃક્ષના લીલા પાન લઈ આવો અને તેની પાતળો સિદ્ધ કરો. ત્યાં સુધી હું આજનું પારાયણ છે એ પૂર્ણ કરું. કૃષ્ણદાસ પોતાનું અહોભાગ્ય માની વન પ્રદેશની શોભા નિરખતા ખાખરાના વૃક્ષની શોધમાં આગળ ચાલ્યા. ઠીક દૂર ગયા પછી તેમણે ખાખરાના વૃક્ષોના ઝુંડ જોયા અને લીલા સુંદર મોટા પાન તોડ્યા, તેની પાતળો બનાવી અને તેઓ પાછા આવે છે. ત્યાં સુધી એક વૃક્ષ નીચે તેમને જીવનના છેલ્લા શ્વાસ લેતું એક વૃદ્ધ પક્ષી જોયું. વૃદ્ધ પક્ષીનો મૃત્યુ સમયનો તડફડાટ જોઈ તેમને ખૂબ દુઃખ થયું. ભગવત કૃપાથી તે પક્ષીને મનુષ્યવાણી પ્રાપ્ત થઈ. તે કહેવા લાગ્યું, ભક્તરાજ, મારા પર કૃપા કરો. મારા જીવનની અંતિમ ક્ષણો છે, ભગવાનની કૃપાથી આપણા જેવા પર ભગવત ભક્તના મને દર્શન થયા છે, એટલે હવે મને શ્રદ્ધા છે કે મારે બીજો જન્મ નહીં લેવો પડે. તમારા નેત્રોમાં ભગવાનના દર્શન થયા છે. ભક્તરાજ, તમારા દર્શનથી આજે મને મારા અનેક પૂર્વ જન્મનું જ્ઞાન છે થઈ ગયું છે. હું જોઈ શકું છું કે આજથી હજારો વર્ષે પૂર્વે આવા જ પક્ષી સ્વરૂપે આ જ વનમાં આ જ સ્થળે હું હતો અને જનક નંદીની સીતા માતાનું અપહરણ કરી રાવણ તેમને લઈ જતો હતો. તે મેં મારી સગી આંખે ત્યારે જોયેલું અને સીતા માતાના દર્શન કરેલા, તેમનું આક્રંદ સાંભળેલું. તેમને બચાવવા પક્ષીરાજ જટાયુ વગેરેએ પોતાના પ્રાણોની આહુતિ આપી, પણ હું પાપાસક્ત હતો, હું દુષ્ટ હતો. પરિણામે સીતા માતાની સેવા ન કરતા હું સાક્ષી બની અને બધું જોયા કરતો હતો. તો વૈષ્ણવો, જ્યાં દુષ્કૃત્યો કોઈ થતા હોય, અનાચાર થતા હોય અને તમે આમ સાક્ષી ભાવે ખાલી જોયા કરો તો શું થાય એમાં ખબર પડી. આ પક્ષી કે છે કે બધાએ સીતા માતાને છે એને મદદ કરવા માટે પ્રયત્ન કર્યા, પણ હું બધું જોયા કરતો હતો. મારા અપરાધનો મને ખૂબ ભારે દંડ મળ્યો છે. ત્યારથી મારો મોક્ષ થતો નથી. પ્રતિ જન્મ આ જ સ્થળમાં હું એ જ પક્ષીઓનીમાં જન્મ્યા કરું છું અને જન્મ મરણના દુઃખ વેઠ્યા કરું છું. મેં પ્રભુનો અપરાધ કર્યો છે. પ્રભુનો અપરાધ ક્ષમા કરવાનું સામર્થ્ય, પ્રભુનો જે કોઈ અપરાધ કરે એનો અપરાધ ક્ષમા કરાવવાનું સામર્થ્ય છે માત્ર 2 જ વ્યક્તિઓમાં હોય છે. 2 જ વ્યક્તિઓમાં એ સામર્થ્ય હોય છે. એક પ્રભુમાં પોતાનામાં અને બીજું પ્રભુના પ્રિય ભક્તોમાં. તો આજે મારા અંતકાળના સમયે મારા પશ્ચાતાપથી પ્રસન્ન થઈ અને પ્રભુએ જ તમને મારી પાસે મોકલ્યા હોય એમ જણાય છે. માટે તમે મારો ઉદ્ધાર કરવાની કૃપા કરો. પક્ષીને આમ માનવવાણીમાં બોલતો સાંભળી અને કૃષ્ણદાસને વિસ્મય થયું.
અને તેમણે પક્ષીને કહ્યું કે ભાઈ, તું માને છે એવો મોટો ભગવત ભક્ત હું નથી, પણ તારી વાત સાચી છે. પ્રભુ કૃપાથી મને સાક્ષાત પ્રભુ મળ્યા છે અને તેઓ આ વન પ્રદેશમાં જ અત્યારે બિરાજે છે. તારા વચનોમાં તારા હૃદયનો સાચો પશ્ચાતાપ જણાય છે. તેથી હું જઈને મારા પ્રભુ શ્રી વલ્લભને તારી વિનંતી છે પહોંચાડીશ અને તેઓ જે આજ્ઞા કરશે તેમ કરીશ. કૃષ્ણદાસ ઝડપી પગલે શ્રી વલ્લભની પાસે આવ્યા, સુંદર પાતળો આપશ્રીની પાસે ધરી અને બે હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ, એક પક્ષીની આવી વિનંતી લઈને આપની પાસે આવ્યો છું, આપ આજ્ઞા કરો એમ હું કરું. તો કૃષ્ણદાસ મારા ચરણારવિંદને પંપા સરોવરના પવિત્ર જલથી ધોઈ તે ચરણોદક તે પક્ષીના ઉપર છાંટી આવો અને તેનાથી તેનો અપરાધ છે નિવૃત્ત થતા તેઓને મોક્ષ થશે. તો આપશ્રીની આજ્ઞા પ્રમાણે આપશ્રીનું ચરણોદક લઈ કૃષ્ણદાસ સત્વરે વનમાં ગયા. પક્ષી ઉપર ચરણોદક છાંટતા તેના પ્રાણ છે એ છૂટી ગયા અને તેનો મોક્ષ થયો. તો કૃષ્ણદાસ દ્વારા પક્ષીના ઉદ્ધારની આ વાત શ્રી વલ્લભના શિષ્ય પરિકરોએ જાણી અને સૌએ કૃષ્ણદાસ ઉપર થયેલી શ્રી વલ્લભની કૃપાથી પ્રસન્ન થઈ અને કૃષ્ણદાસને કહ્યું કે કૃષ્ણદાસજી, તમારા અહોભાગ્ય છે. શ્રી વલ્લભની તમારા ઉપર સદા કૃપા થઈ છે. આજથી પ્રતિદિન પ્રાતઃ કાલે આપણા શ્રી ગુરુદેવનું આચાર્ય પૂજન કરીએ ત્યારે તેમના મસ્તકે છત્ર ધારણ કરવાની અલભ્ય સેવા અમે સૌ રાજી ખુશીથી તમને સોંપીએ છીએ. તો પ્રભુની છત્ર સેવા કરવાની સેવા છે એ બધાએ એમ કહ્યું કે તમે જ કરો કૃષ્ણદાસજીને, કે તમે અહોભાગ્ય છે તમારા, એટલે તમે યાવત જીવન શ્રી વલ્લભના છત્ર બનીને રહેજો. યાવત જીવન છે એ શ્રી વલ્લભના છત્ર બનીને રહો એવી અમારા સૌની તમને શુભાશીષ છે. આમ કૃષ્ણદાસે દિનતાથી પોતાને મળેલા લાભ ઉપરણાનો પાલન છે એ પાથરી અને ઝીલી લીધો અને તેમણે શ્રી વલ્લભનો જયઘોષ કર્યો. શ્રી વલ્લભના સર્વ શિષ્યોએ શ્રી વલ્લભના જયઘોષથી પંપા સરોવર છે એનું વાતાવરણ છે ગજવી દીધું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો વૈષ્ણવો, આજ પણ ખરેખર આનંદ થયો કે આવા છે વિરલાઓ થયા, આવા 84 વૈષ્ણવો છે કે જે ખેંચાઈ અને પ્રભુ પાસે આવ્યા છે, પ્રભુની સેવાર્થે આવ્યા છે. અને સુંદર વાર્તા છે એનાથી ખબર પડે છે કે ભગવત ભક્તો છે એનું શું મહાત્મ્ય છે, ભગવાન છે એનું શું મહત્વ છે, એનું મહાત્મ્ય શું છે અને એના ભક્તો છે એ પણ કેવા હોય એ પણ આ વાર્તા પ્રસંગ પરથી આપણને ખબર પડી. તો આશા છે કે આનંદના આવિષ્કારની અંદર આપ સર્વ વૈષ્ણવોને પણ અવશ્ય આનંદ આવ્યો હશે. સર્વ વૈષ્ણવોને આજે જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, ફરી પાછા કાલે આનંદના આવિષ્કારની અંદર નવા પ્રસંગથી છે આપણે શરૂઆત કરીશું. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. નૂતનબેન કહે છે કે હા, જો આનંદ આવ્યો છે, ખૂબ સરસ. જય હો વિનોદભાઈ, જય હો હિતેશભાઈ જણવા, સ્વાગત. ગઢિયા રસિકભાઈ, ખૂબ સરસ આપ ઉપસ્થિત રહ્યા, સ્વાગત છે, આભાર. ધનસુખભાઈ જોશી, તમારું પણ સ્વાગત, તમારો પણ આભાર લાઈવ થવા બદલ. સરસ સરસ, બધાને આનંદ આવ્યો છે. જો જે આર વડાલિયા કહી રહ્યા છે, રંજનબેન કહી રહ્યા છે, વડાલિયાભાઈ રોજે રોજ છે એ આપણી પોસ્ટ શેર કરી દે છે, એ બદલ પણ ખૂબ ખૂબ આભાર. રાધા શીતલ, જય હો.